જય ભીમ। ગુજરાતીમાં આપણે વસ મૂવી જોયું છે અને હિન્દીનું શેતાન। આવી જ એક ઘટના અમદાવાદના નરોડા ખાતે બની છે, જ્યાં ખ્યાલ આવે કે ગુજરાતમાં દીકરીઓ કેટલી સેફ છે। એક 19 વર્ષની દીકરી રિક્ષાની રાહ જોઈને રોડ ઉપર ઊભી હતી, તેને રિક્ષા ન મળીને 5 મિનિટની અંદર કોઈ એક્ટિવા વાળો તેની પાસે આવ્યો। એ દીકરીને એક્ટિવામાં બેસવા માટે તેને ઓફર કરી, દીકરીએ ના પાડતા તેને વારંવાર ઓફર કરી ઇન્સિસ્ટ કર્યું કે તું મારી એક્ટિવામાં બેસ। તે દરમિયાન દીકરીની નજર એકવાર ખાલી એ સામેવાળો જે એક્ટિવા વાળો ભાઈ હતો તેની આંખમાં પડી અને મીનવાઇલ એવું કંઈક બન્યું કે દીકરી સામેથી એક્ટિવામાં બેસી ગઈ, એક્ટિવા રોડ ઉપર ચાલતી રહી, સ્લો મોશનમાં પેલો ચલાવતો રહ્યો અને દીકરીનો ફોન નંબર એક્સચેન્જ કર્યો, દીકરી વિશે માહિતી મેળવી અને થોડી વાર પછી તેને 4 રસ્તા ઉપર દીકરીને ઉતારી દીધી। દીકરીને ઉતારતી વખતે તેને દીકરીનો ફોટો જાણે કે હગ કરતો હોય તે રીતે નજીક આવીને ફોટો પાડવાનો પ્રયત્ન કર્યો, પણ દીકરી ત્યારે ભાનમાં થોડી આવી ગઈ અને પેલો એક્ટિવા ચાલક ત્યાંથી નાસી છૂટ્યો। ત્યારબાદ રાત્રે દીકરીને તેને મેસેજો કર્યા કે તું મારી જોડે વાત કર, નહીં તો હું સુસાઇડ કરી લઈશ, આમ તેમ આ પ્રકારે દબાણ કરતો રહ્યો। આ સમસ્ત ઘટનાની જાણ દીકરીએ હિંમત કરી તેના પિતાને કરી। ત્યારબાદ તેના પિતાએ જનતા સેનાનો સંપર્ક કર્યો। ત્યારે અમે અત્યારે હાલમાં નરોડા પોલીસ સ્ટેશન જવાના છીએ ફરિયાદ આપવા માટે। પોલીસ તંત્ર જોડે આશા રાખીએ છીએ કે 24 કલાકની અંદર આ જે આરોપી છે તેને પકડી લેવામાં આવે અને જે હકીકત છે તે બહાર લાવવામાં આવે। વધુમાં ભૂતકાળની અંદર આ આરોપીએ આ જેને આ કૃત્ય કર્યું છે તેને કોઈ પણ બેન દીકરી સાથે આવું કૃત્ય કર્યું છે કે નહીં તેની પણ ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવે। કોઈ પણ દીકરી જોડે આ પ્રકારની ઘટના બની હોય તો ચોક્કસથી જનતા સેનાનો સંપર્ક કર્યો, સાથે સાથે પોલીસનો પણ સંપર્ક કર્યો। જય ભીમ, ઇન્કલાબ જિંદાબાદ।